કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરાવી હતી, જેમાં આપણે ઉકેલ મેળવવાની રીત શીખ્યા હતા. તમને બધાને યાદ હશે કઈ રીત શીખ્યા હતા? આપણે આદેશની રીત શીખ્યા હતા. અને આ રીતમાં આપણે શું શીખેલા હતા? તો આ રીતમાં મિત્રો આપણે આદેશ એટલે શું, એટલે કે કોઈ પણ બે ચલ છે તો બે ચલમાંથી કોઈ પણ એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે અને પછી એ જે આપણે કિંમત મળશે એ કિંમતને આપણે સમીકરણ બીજામાં મૂકવાનું છે. બરાબર? એટલે આ વસ્તુ આપણે શીખ્યા હતા ગયા વિડીયોની અંદર. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો એ વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટોટલી બધા જ કોન્સેપ્ટ તમને એમાં શીખવાડેલા છે. દાખલા તમને મિત્રો બધા જ શીખવાડેલા છે. બરાબર? કે કેવી રીતે ગણવાના છે, ગણતરી કેવી રીતે કરવાની છે, પછી આદેશ તરીકે સૂત્ર આપણે સમીકરણ આપણે કયું લેવાનું છે એ પણ તમને બતાવ્યું હતું કે આપણને કયું ઇઝી પડશે ગણતરીમાં. બરાબર? બંને આપણે કરી શકીએ છીએ, પણ વધારે ઇઝી પડે કયું પડે ગણતરીમાં એ પણ તમને શીખવાડ્યું હતું. એટલે ખાસ એ વિડીયો જોઈ લેજો. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર બીજો કરવાનો છે. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. 2x + 3y = 11. સમીકરણ આપણને એક આપેલું છે, લખી પણ દઈએ. 2x + 3y = 11. આ સમીકરણ નંબર પહેલું છે. અને 2x - 4y = -24, એટલે કે સમીકરણ બીજું લખી દઈએ છે. 2x - 4y = -24, સમીકરણ નંબર બીજું. હવે મિત્રો સૌથી પહેલાં આપણે આના ઉકેલ મેળવવાના છે, અને ઉકેલ મેળવ્યા પછી આપણે m ની કિંમત મેળવવાની છે. સર m ક્યાં છે? m તો છે જ નહીં, તો કે m આ રહ્યા જો, y = mx + 3. એટલે સિમ્પલ છે કે ભાઈ y ની અને x ની કિંમત મેળવવાની છે. આ જે આ સૂત્ર છે, સમીકરણ છે, ત્યાં મૂકીશું એટલે ઓટોમેટિક આપણને m મળી જશે. વધારે કંઈ ચિંતા કરવાની જરૂર છે અને ખૂબ જ સિમ્પલ દાખલો છે. બરાબર છે? ચાલો સૌથી પહેલાં શું કરીએ? તો સૌથી પહેલાં આપણે સૂત્રનો કરતા બનાવીએ. કોણે બનાવીએ? તો જો અહીંયા પ્લસ છે તો માઇનસ બનશે, મારે માઇનસથી નફરત છે તો આને લઈ જઈએ. બરાબર છે? સમીકરણ નંબર 2 માટે બનાવીએ સૂત્રનો કરતા. તો સમીકરણ 2 માંથી આદેશ લેતા સમીકરણ 2 લખી દઈએ. 2x - 4y = -24. -4y ને પ્લસ કરવા માટે બરાબરની પાછળ નાખી દેવાનું, એટલે કે -24 અને -4y છે એ +4y બનશે. હજુ કંઈ ખટકે છે મને, હજુ કંઈ ખટકે છે. જો આ -24 છે ને એને પાછળ કરી દઉં, આ 4y ને આગળ કરી દઉં. બરાબર ને? એવું પણ કરી શકીએ આપણે. તો 2x = 4y - 24. હવે શું કરશું? તો કે બે ગુણાકારમાં છે તો છેદમાં જવા દેવાના. તો x = 4y - 24 ના છેદમાં 2. ચલો હજુ બી થશે. બરાબર છે? હજુ બી ઉડી શકે એવું છે. આ 4y અને 24 આમાંથી કોમન નીકળશે. શું કોમન નીકળશે? તો 4 પણ કોમન નીકળે અને 2 પણ કોમન નીકળે, પણ મારે ઉડાવવા છે કોને? 2 ને. એટલે શું કરીએ? 2 આપણે કોમન કાઢી લઈએ. તો જોજો હા ખાસ, x = 4 છે તો એના 2 કોમન કાઢીએ તો શું વધશે અંદર? તો કે 2y વધશે અને 2 × 12 કરો એટલે કે 24 વધશે અને છેદમાં 2 એટલે 2 અહીંયા ઉડી જાય. એટલે શું વધશે આપણું? x = 2y - 12 છે ને? કેટલું ઇઝી કરી નાખ્યું મેં, કેટલું ઇઝી આપણે કરી નાખ્યું. બરાબર છે? હવે આને સમીકરણ નંબર 3 કહી દઈએ છીએ, આદેશ. હવે આ કિંમત આપણે ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 1 માં મૂકીશું. તો લખીએ કે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો ભાઈ સમીકરણ નંબર 1 શોધવા જવું પડશે. ઉપર આપણે આ રહ્યું 2x + 3y = 11. 2x + 3y = 11. x છે ત્યાં આપણે કિંમત આ મૂકવાની છે, એટલે કે 2, અને x છે ત્યાં આ કિંમત આવશે એટલે કે 2y - 11, અને પાછળ આપણી આ +3y તો છે જ, બરાબર 11. હવે કરી દઈએ ગુણાકાર, એટલે 2 × 2 કરો એટલે 2 દુ 4y થશે, -2 × 11 કરો એટલે 22 થશે, +3y = 11. હવે શું થશે? તો જો 4y + 3y કરીએ તો 4y + 3y કરશું એટલે કેટલા આવશે? અહીંયા 7y = 11 અને -22 છે, હવે +22
થશે. કોઈ જગ્યાએ મિત્રો ભૂલ થઈ રહી એવું કેમ લાગે છે મને? એક જ મિનિટ. 7y 22 + 11 કરો તો કેટલા આવશે? 33 આવશે. કોઈ જગ્યાએ ખરેખર રકમમાં તો ભૂલ નથી ને, કોઈક જગ્યાએ લોચા પડી રહ્યા છે. આપણે ચેક કરી લઈએ. 2x + 3y = 11 છે. 2x - 4y = -24 છે. બધું ક્લિયર કટ જ છે. સમીકરણ નંબર 2 2x - 4y 24 કરીએ આપણે અહીંયા, એટલે 2x = 24 - + 4y બરાબર છે. 4y - 24 બરાબર છે. x બરાબર 4y - 24, 4y - 24 ભાગ્યા 2. 2 આપણે કોમન લઈ લેશું એટલે 2 2 કેન્સલ, એટલે 2y - 12. i બરાબર છે 2y - 12. હા, ખબર પડી ગઈ. જો મિત્રો 2y - 12 છે. કેટલા છે? 2y - 12 છે. આપણે શું કર્યું? 2y - 11 કર્યું. લોચા પડ્યા બરાબર છે. 2y - 12 કરવાના હતા એટલે અહીંયા ચેન્જ થશે બરાબર છે. અહીંયા 2 × 12 કરો એટલે કેટલા આવશે? અહીંયા 24 આવશે. હવે અહીં પણ ચેન્જ થશે, અહીં પણ ચેન્જ થશે, તો અહીંયા +24 બનશે. તો અહીં પણ ચેન્જ થશે. 24 + 11 કરો એટલે 35 બનશે. એટલે y બરાબર 35/7. અને 35/7 કરો એટલે કેટલા આવશે? 7 × 5 = 35. એટલે y કેટલા મળી ગયા આપણને? 5. હવે શું કરીએ? y ની કિંમત મૂકીએ સમીકરણ નંબર 3 ની અંદર. તો y બરાબર 5 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા, 3 માં મૂકતા સમીકરણ નંબર 3 ક્યાં ગયું? x બરાબર 2y - 12, x બરાબર 2y - 12, 2 ના 2, y ની કિંમત આપણી 5 છે, -12 ના -12, 5 દુ 10 -12, 10 - 12 કરો એટલે કેટલા આવશે? -2. એટલે x આપણને મળશે કેટલા? -2. હવે મિત્રો આપણે m ની કિંમત મેળવવાની છે એટલે સૂત્ર લખવું પડશે આપણું. આપણને આપેલું છે એ કયું? તો y બરાબર mx + 3. હવે y બરાબર mx + 3 આપેલું છે. કઈ જ નહીં કહું, ખાલી બધી કિંમતો ગોઠવવાની છે. y ની કિંમત કેટલી મળી આપણને? તો y ની કિંમત 5 મળી, તો આપણે અહીંયા 5 લખવાના છે. m ના m, x ની કિંમત કેટલી છે? -2, તો -2 + 3 ના 3, 5 ના 5, m × -2 એટલે -2m + 3. હવે શું કરીએ? તો આ +3 છે બરાબરની આગળ લઈ આવીએ તો માઇનસ થઈ જાય એટલે 5 - 3 બરાબર -2m. 5 - 3 એટલે કે 2 થાય બરાબર -2m. m ની કિંમત મેળવવા માટે -2 ને છેદમાં જવા દેવા પડે, જગ્યા નથી એટલે આપણે અહીં કરી દઈએ છીએ બરાબર. એટલે m બરાબર 2 ભાગ્યા -2, 2 ભાગ્યા -2 કરીશું એટલે કેટલા આવશે? -1 આવશે. એટલે આપણી જે કિંમત છે મિત્રો, જવાબ છે આપણો m બરાબર કેટલો આવે છે? -1 આવે છે. મિત્રો આની પછી પણ દાખલાઓ છે બરાબર, ઘણા બધા દાખલાઓ છે, 1 2 3 4 5 અને 6 છે બરાબર છે. તો આની પછીના દાખલા આપણે આની પછીના વિડીયોમાં કરીશું, અતિ ઉતાવળ નહીં કરીએ બરાબર. આની પછીના વિડીયોમાં આપણે 1 2 અને 3 પૂરા કરીશું. એના પછીના વિડીયોમાં આપણે 4 5 અને 6 પૂરા કરીશું. ક્લિયર છે? તો ત્યાં સુધી મિત્રો આ વિડીયોમાં જે દાખલો આપણે કરાવડાવ્યો ને એની ખાસ પ્રેક્ટિસ જાતે એકવાર કરી લેજો. ખૂબ સિમ્પલ છે, એકવાર ખાલી પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે બરાબર. વારે ઘડે કરવાની કોઈ જરૂર નહીં પડે. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછીના દાખલા ગણાવવાના છે.